રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી। તો અત્યારે વાગી ગયા 3 અને આપણે નરસિંહ વાડીએ કપ્પા વીણવા માટે આવ્યા હતા। જો દાદા ઓફ થઈ ગયા છે ને, અમરસિંહ દાદા, એટલે જાહેર પણ વાટવાનું બાકી રહી ગઈ, જાહેર વાટવા નકર તો જાહેર વઢાઈ જઈ ને એમાં ખેડાઈ ગઈ હોત, પણ હજી જો કપ્પા વીણવાનું હાલે। કેમ કે જાહેરમાં તો ન વાંધો, પણ કપ્પા તો ઉગડી જાય એટલે એસો ઠરી જાય એટલે કૂછાવાળું થાય, એટલે કપ્પા વીણવાનું હાલે। મારી મમ્મી અને મારી બેન અને મારા કાકા બધા વીણવા આવ્યા છે, નરસિંહ કાકાને બધા વીણે છે। તો જાહેર વાટવાનું બાકી છે બીજું ને, પછી કપ્પા વીણાઈ જાય એટલે જાહેર વાટીને પછી આમાં ખેડી નાખશું। અને જીરું તો વાવી દીધું, પણ ઘણું વાવવાના છે, કપ્પામાં હાંઠિયું કાઢવાની છે। કામ ફેરાઈ ગયું, કેમ કે દાદા ઓફ થઈ ગયા એટલે પછી 10-12 દી અહીંયા કણે રહેવું પડે, એટલે કામ એક આમઠું વધી ગયું, ખેતી કામ। તો હાલો કપ્પા વીણવા જઈએ, અને કીધું વ્લોગ અહીંથી ને શરૂઆત કર્યો છે। આમાં જીરું તો વાવી દીધું છે, ઉગીએ પણ જીવ તો જીરું દેખાવા માંડ્યું હવે, અને જીરું પણ નીંદવાનું પછી છે। આટલામાં હોંહળું જીરું વાવી દીધું છે અને કપ્પા વીણવાનું હાલે છે। તો હાલો આપણે જઈ કપ્પા વીણવા માટે, અને આમાં આજે જાહેર વાવવાની છે, કેમ કે ઢોરા નીણ તો નાખવા માટે તો જોઈએ જ ને। આ છે પછી લીલી થઈ જાય ને તો સારું એમ। શિયા બહુ વહી ગયા, દવા તો મેકી હતી બાસાલી, તોય પાણી છેલ્લો કેરો હતો ને પાઈ દીધો છે ને કપ્પા વીણવા જઈએ। હાલો આપણે પણ જાય। કેની શીખવું? ગુવાર કે ચોરી? ચોરીને શીખવું હે? સંપલામાં ગારો ઉખેડો એમ ને? કેટલા સા બાકી રહ્યા? અને આ શું બંડી જેવું પહેર્યું કે ભાગ હે? આમ કરતો આમ જો આસુબેનની પ્રેક્ટિસ, બિસ્કીટ ને સિંગ ભજીયા ને લીંબુ એટલે કપ્પા વીણાતા જાય ને ભાગે ખાતા જાય। હે કેટલો ગારો આટલો બધો ચોટી ગયો? મીઠા લીમડા ને સાયા બેઠા, કડવો લીમડો ને મીઠો લીમડો નહીં એમ ને? નાની ની ક્યાં જઈએ કપ્પા વીણવા? ભૂલી ગયા ને એમને કપ્પા વીણવાનું? નરસિંહ નાના બધા વીણે હાલે, આ એમાં નાખી દે હાલ। તો હું જાઉં, પાણી આમાં પીવાનું હે ને? જો હવે અહીંકા તો બધા વીણીને જીયા છે ને આમ વીણે છે, હવે જાજો નહીં હોય બાકી નહીં। આમાં ટ્રેક્ટર ટ્રાય કરી વહી ગયા। હા હાલો તો પાણી પીતા જઈને જઈ, જાય તો બાકી હે, જો અહીંયા રૂહ ખરી ગયું। જય માતાજી બધાને। જો આપણે મામી વાડીમાં આવી ગયા હે, જો બધી જોયા ઉતારે હે, જો આમ ભીંડો હે, આમ પછી મૂળા ને એવું હે, અને આપણે પાછળના કેમેરા કરીને દેખાડી બધાને। હા જામ રીંગણી હી અત્યારે વાગી ગયા 5 અને જો આપણે પોતરી આટલી ભરી નાખી, અને છેલ્લો ચા રહ્યો એટલે 4-5 ચા છે, પણ અધૂરા ચા છે। તો દાળિયા તો વહી ગયા, પણ હે ને એટલે દાળિયા એટલે ઘરના બધા હતા। તો હવે જો આટલો છોડવો બાકી છે, અને આપણે અહીંથી કેમ કે ગામમાં છોકરા જમાડતા હતા ને ફોનમાં જ માયકમાં હાથ પાડી દીધો, એટલે બધાને દાંત આવતા હતા। કેમ કે આપણે ગામમાં હોય તો વળી માયકમાં બોલવા જઈ, પણ અહીંયા તો એવું કીધું તમે એને ફોન માયકે રાખો, એટલે હું એને હાથ પાડી દઉં તો બધા દાળિયાના વસન કાકીને બધાને દાંત આવતા,
કે અશ્વિનભાઈ આવું કેમ બોલે, પણ અહીંયા બોલે એટલે અહીંયા હાથ પડી જાય, માયકે રાખે ને ફોન. તો હાલો પપ્પાની કોથળી પણ ભરાઈ જાય અને ચા પણ થોડીક છે બાકી. ને આપણે થોડાક મોડા આવ્યા, 3 વાગી ગયા હતા એટલે. તો કપ્પા વીણવાનું હવે કામ પૂરું થઈ જઈશ, કાલ ખૂટી રહેશે. અને પછી જીરું નીંદવાનું છે, પણ જીરામાં પાણી વારેલું છે એટલે 2-3-4 દી પછી નીંદવાનું છે. જો આવા ડાબકા છે, કૂંચો બહુ છોટે, મોઢે હે કૂંચો કાઢવો પડે. અને જો રીંગણી પણ વાવેતર પડખે રીંગણીનું શતક છે, અને ભૂંડળાની ન આવે ને એટલે જારી રાખી છે. અહીંયા જો રણજીતભાઈ દવા છાંટે છે, અને ગૌ ભાભી અહીંયા ટાંકે છે. જો અહીંયા ઊભા હાથ પાડે છે, અહીંયા જાઓ એટલે અહીંયા આવું, હમણાં આવું, અહીંયા રીજો પાછા. અહીંયા મોટા ભાઈ પાણી વારે અને અહીંયા દવા છાંટવાનું કામ. આમ જો અહીંયા કાણે જો દવા છાંટે, અહીંથી દેખાય. ઓલા ભાભી હાથ પાડે. કપ્પા હોરો ફૂટી રહ્યો, સેલો સા હતો, શેઢાનો સા આપણે લીધો કાંઠો. હાલો એક કોથળી લઈને અહીં જો રીંગણ પણ છે, રીંગણની વાવેતર કરેલામાં પીંડો છે, કાંટાવાળા રીંગણા, મસ્તીનું છે રીંગણ. જોઈ જો દેશી રીંગણા અમારે. અહીંયા હતા પણ નનકા નનકા, આ છોડવામાં ક્યાં અહીંયા જતા જો. અને અહીંયા ગુવાર પણ છે, ગુવારની શીંકું પાણી જડે ને કાંટા લાગે એમ, જો હાથમાં કાંટા બેસી જાય. અને જારી રાખી એટલે હું ભૂંડડા રોજડા ન આવે એટલે કપા વીણાઈ ગયો. અને આટલો છા બાકી છે, અને ઓલી તો પહેલી વાર વીણો ત્યાં 7-8 છા છે બાકી. અને મોટા ભાઈ હાથ પાડે અહીંયા જઈ. હાલો બાચકું મેકી આવી કોથળી કપાને. જો અહીંયા છે રીંગણ નનકા નનકા, આખા રીંગણાનું શાક મસ્તીનું થાય. જો આટલો શા બાકી છે, હવે જાજા શાહ નથી બાકી. આઈ થિંક કે આટલો સેલો શાહ બાકી રહી ગયો, અને આપણો ચા બાકી છે. જો અહીંયા રીંગણી વધુ વાવેતર. આ ફુલાવારી છે, કોબીસી છે, આપણને ખબર નહીં, છોડવા એવા છે ફુલાવારી. અહીંયા મોટા બાપુ બેઠા. રામ રામ, જય માતાજી. દેવાંશી બેન તો મારથી બીવે એટલે. દેવાંશી બેન એય આમ હામું જો જામફર કાસ. આજે ચંદ્રિકા બેન નો ફોન આવ્યો હતો કે દાદા વૈ ગયા, બહુ અફસોસ અમને થયો. તો મેં કીધું હવે આપણા હાથમાં થોડું ભગવાનને ઓમ શાંતિ થઈ ગઈ દાદા. અને બધું બોલતા ચાલતા વહી ગયા, મજા આવે. બધાને અને છોકરીઓ બધા ભેરા થઈ ગયા, કેમ કે ભાઈજીને પાણી વાર હતું એટલે બધા ભેગા થઈ ગયા, ભેગા બધા, કોઈ બાકી નહીં. જો દૂધી પણ ઉતારીને રાખી દીધી, બકડીયામાં ધોઈ નાખી. અને અહીંયા ભીંડો ખાટલામાં કમ્પ્લેટ. અને મારા નનકાભાઈ શું કરીને આવ્યા કેતો તો, મેં કીધું હવે દવાનું પપ હું ઉપાડવા આવું ત્યાં તમે આવી ગયા. અરે વાડી મહિલા છે સેટામાં મુરા મુરા પીડા રહેતા, પણ હમણાં જ ખાતા હેલા માનું કાકી આટો અંબર મૂકા. એવું છે? હા. તો પણ રિક્ષા આવી ગઈ, માનું કાકી કેમ કરવું? હાલો લેતો આવું. હાલો તો લઈ આવ કયો. હા લેતો આલે. કેનું શાક બને? વાલોનું ટમેટા વાલોનું શાક. આજે મુરાની ભાજી બનાવવાની. શિયાળાનું લાકડા જેવું ઘી થઈ જાય. કાલ કપાળનો જે નરસિંહ કરી આખો દીનો એક્સાઈ ન પોગતો ને, ઘાટો એટલો ઉઘડી ગયો. બાપાનું બધું પાણી વાર ને બધું વીતું ને એટલે મોડું થઈ ગયું. હા તો જામી જાય. હજી બીજું શાક ખડે.
સેવનું બનાવવાનું રહોડા હવે ટાઈટ પડવા માંડી બહુ. બાજરાના રોટલા બાકી. હમ. 3-4 ટિફિન ભરવાનું થાય. હા હાજી મૂળાની ભાજી બનાવી નાખી. સાઈસ ને રોટલા એ મજા આવે નહીં મૂળાને ખાવાની. દેશી ચૂલા ઉપર બાજરાના રોટલા બને. અહીંયા રોટલી બની ગઈ. રોટલા આજ તો બીજ થઈ ગઈ ટમાટર. એકવાર મકાઈનો રોટલો બનાવો. હજી વીણવાનું બાકી રહી ગયું. ઓલા સાપ હોય નતા ને